વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. સગીર દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ સામે આવતા ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સગીર બાળકી સાથે થયેલા કથિત જાતીય શોષણનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 13 વર્ષની સગીર દીકરી પર તેના જ પિતાએ ઘરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આ મામલે બાળકીની માતાની ફરિયાદના આધારે ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થયો હતો. જો કે ડેસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન પ્રાપ્ત થતા પુરાવા અને કાનૂની પ્રક્રિયાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. गत दिनांक 29 जून के दिन भोग बननार की माता ने डेसर पुलिस स्टेशन में फरियाद दाखिल करवाई थी, जिसमें भोग बननार बेटी को उसके पिता के द्वारा घर में ले जाके दुष्कर्म की घटना बनी है, इसकी फरियाद मिली थी, जिसके तहत डेसर पुलिस स्टेशन में BNS सेक्शन 64(2)F, 65(1), पॉक्सो एक्ट सेक्शन 3A, 4, 5N और 6 के तहत कंप्लेन लॉन्च की गई है और आरोपी को अरेस्ट कर लिया गया है और अभी आरोपी रिमांड। नहीं, पहले इन्वेस्टिगेशन इज इन द प्रोसेस।